સુરત શહેરના 2 લાખ બાળકો, એમના માતા પિતા, તમામ શિક્ષકો અને તમામ સફાઈ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન। વર્ષોથી એક શાળાની સફાઈ માટે જે 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની ગ્રાન્ટ મળતી હતી, એને લડીને સંઘર્ષ કરીને આજે સંઘર્ષમાં વિજય મેળવ્યો છે અને સુરત શહેરની તમામ સરકારી શાળાઓને હવે 5000 થી લઈ અને 15000 રૂપિયા સુધીની ગ્રાન્ટ શાળા સફાઈ માટે દર મહિને આપવામાં આવશે। આને કારણે તમામ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, શાળા સાફ રહેશે અને તમામ સફાઈ કર્મચારીઓને પૂરતું વળતર મળી રહેશે। આ શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરાવવા માટે છેલ્લા 3 વર્ષમાં તમામ નગરસેવકોએ, આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોએ, તમામ કાર્યકર્તાઓએ મળી અને તમે જોઈ શકો છો કે અલગ અલગ રીતે સંઘર્ષ કર્યો। શિક્ષણ મંત્રીના કાર્યાલયની સામે ભીખ માંગવાની જરૂર પડી તો ભીખ પણ માંગી, શાળા જાતે સફાઈ કરી અને રચનાત્મક વિરોધ પણ કર્યો અને એના પરિણામે આજે ગુજરાતની તમામ સરકારી શાળાઓને, સુરત સિવાયની સરકારી શાળાઓમાં આજે 1000 થી 5000 રૂપિયાની જ ગ્રાન્ટ મળે છે, જ્યારે સુરત શહેરની તમામ સરકારી શાળાઓને 5000 થી 15000 રૂપિયા સુધીની ગ્રાન્ટ દર મહિને મળશે। આનું કારણ એ છે કે સુરત શહેરમાં એક મજબૂત વિપક્ષ બેઠો છે અને જેનું નામ છે આમ આદમી પાર્ટી। બાકી આખા ભારતમાં ભારતીય જનતા પાર્ટી મોટાભાગની જગ્યાએ સત્તામાં છે અને કોંગ્રેસ મોટાભાગની જગ્યાએ વિપક્ષમાં છે, પણ સુરત એકમાત્ર એવું શહેર છે જે આમ આદમી પાર્ટી વિપક્ષમાં છે અને એના કારણે આખા ગુજરાતમાં જે શક્ય નથી બન્યું એ સુરત શહેરમાં શક્ય બન્યું છે। આના માટે સુરત શહેરના તમામ મતદાતાઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમને નતમસ્તક વંદન કરીએ છીએ। આવનારા દિવસોમાં પણ આવી રીતે શિક્ષણ સુધારણા માટે, ક્વોલિટી એજ્યુકેશન માટે, ગુણવત્તાસભર શિક્ષણ માટે સતત લડતા રહેશું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, બોલો ભારત માતા કી।